જો સામે રઘુભાઈ છે, એટલે લાવો જરાક એમને પૂછી કે શું કહેવા માંગે છે રઘુભાઈ, શું કરે છે. એ રઘુભાઈ, બોલો બોલો. શીનું શાક લો છો તમે? મારા ઓલે થોડુંક વેણજો. અલ્યા બુદ્ધિના લઠ આ શાકભાજી નથી, તો આ તો એરંડા છે. એરંડા એટલે એરંડા દિવેલા 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 છે. નરી શાકભાજી શાકભાજી. એટલે મને આ દિવેલા આવા હોય એમ? હા જો બરાબર. એટલે મને એવું હતું રઘુભાઈ કે તમે તો ઓર્ગેનિક શાકભાજી કરો છો, એટલે ઓર્ગેનિક કઈક કર્યું છે. હા પણ નકરું બધે એ જ ના હોય ને યાર. એવું? હા આ એરંડા છે. તો મને અમે તો ભાઈ ખેડૂત માણસ નહીં, એટલે જલ્દી બહુ ખબર ના પડે. અમે તો આયુર્વેદિક દવાઓ ગોતતા હોય છે, પણ હવે આ ઓર્ગેનિક માં એરંડા થતા હશે મને શી ખબર. બધું થાય. આ એરંડા છે. આ એરંડા છે. આ તો પણ કાંટા વાળા લાગે છે. કાંટા વાળા જ આવે ને. આનાથી શું થાય? આનું દિવેલ બને. દિવેલ બને એમ? પછી કાપી લેવાના બને. હા એને કાપી લેવાના, પાકે નો લૂમ. બરાબર છે. જો આવી અંદર 2-4 હુકાય એટલે આ કાપી લેવાની. જો આ પાકી જાય, આ લૂમ પાકી જાય કહેવાય. આ લૂમ પાકી જાય, જેને કાંટા ના રહે એ પાકી જાય. ના આ બોડી એરંડી છે. બોડી એરંડી જાત જુદી છે. આ જાત જુદી છે ભાઈ. જો રઘુભાઈ આજે આપણને ઘણું સમજાવશે. મારા મનથી કઈક શાકભાજીના ઝાડ હશે તો લાંબા લાંબા છે, તો હું રઘુભાઈ પાસે લેતો જાઉં. રઘુભાઈ તો કે આ તો એરંડા છે. કાંઈ વાંધો નહીં, નવી વસ્તુ જાણવા મળી કે એરંડાનું શાક ના થાય. સરસ, ચલો.